થઈ જશે તો રિમૂવ થઈ જશે અને આપણને પ્રોડક્ટ મળશે CH3 C++O COOH. then step 3 હવે તો ઇઝી થઈ જશે સ્ટ્રક્ચર આપણને મળશે B, that is this B plus NH3 excess NH3 આપણે લઈશું આપણને શું કરશે H2PD આપણને આ સ્ટ્રક્ચર શાનું છે La9 મળશે જોઈએ CH3 COOH reaction with NH3 this lone pair of electron શું થશે અહીંયા કાર્બન પર અટેક કરશે અને H2O રિમૂવ થશે આપણને મળશે by removal of H2O CH3 C double bond NH then COOH then H2PD reduction થશે બોન્ડનું CH NH2 ની અંદર રિડક્શન થશે therefore CH3 CH NH2 COOH તો આપણને મળી ગયું La9 ફરીથી જોઈ લઈએ સિન્થેસિસ ઓફ La9 3 સ્ટેપની અંદર સિન્થેસિસ આપણે કરી હતી જોઈતી બરાબર કે 3 સ્ટેપ સિન્થેસિસ છે La9 નું સ્ટ્રક્ચર આવું છે CH3 CH NH2 COOH ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે કરીશું ઇથાઇલ એસિટેટ પ્લસ ઇથાઇલ ઓક્ઝાલેટ product A મળશે then product A is react with 10% H2SO4 it will convert into acid ની અંદર કન્વર્ટ થશે then it આપણે શું કરીશું બોઇલ કરીશું અથવા તો હીટ કરીશું એટલે રિમૂવ થશે CO2 રિમૂવ થશે અને પ્રોડક્ટ B મળશે એ જે B પ્રોડક્ટ મળે એને NH3 સાથે શું કરીશું રિએક્શન કરીશું અને H2PD સાથે આપણને આપશે La9 અને સ્ટેપ 1 છે ઇથાઇલ એસિટેટ પ્લસ ઇથાઇલ ઓક્ઝાલેટ અને જો તેમ આગળ જ આપણે વાત કરી હતી કે C2H5OH શું થશે રિમૂવ થશે અને આ જે આખી પ્રોડક્ટ છે એની સાથે કનેક્ટ થશે ત્યારબાદ COO C2H5 CH2 COO C2H5 CH3 C11O C11O COO C2H5 then step 2 E plus 10% H2SO4 E plus 10% H2SO4 શું થશે COOH ની અંદર કન્વર્ટ થઈ જશે બંને then બોઇલ CO2 રિમૂવ થશે અને આપણને મળશે પ્રોડક્ટ B આ પ્રોડક્ટ B આપણે રિએક્શન કરાવીશું વિથ NH3 excess then H2PD La9 મળશે then CH3 COOH NH3 રિએક્શન લોન પર જે છે કાર્બન પર અટેક કરશે O ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ હશે અને then શું થશે H2O રિમૂવ થશે H2O રિમૂવ થશે તો અહીંયા એડ શું થશે NH C11NH therefore CH3 C11 NH COOH then H2PD સાથે રિએક્શન કરીશું ત્યારે શું થશે જે ડબલ બોન્ડ છે એનું રિડક્શન થશે CH NH2 ની અંદર તો CH3 CH NH2 COOH that is La9 થર્ડ સિન્થેસિસ આવે છે ગ્લુટામિક એસિડ યુઝિંગ કઈ સિન્થેસિસ છે યુઝિંગ આપણે રિડક્ટિવ એમિનેશન બરાબર તો આના પણ સેમ 3 સ્ટેપ છે કે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ સ્ટેપ્સ કોમન છે બધામાં પણ ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે જે સ્ટાર્ટિંગ મટીરિયલ લઈએ છીએ એ અલગ લેવાનું છે તો જે ગ્લુટામિક એસિડ જે છે એ આ પ્રકારનું સ્ટ્રક્ચર ધરાવે છે કે COOH CH2 CH2 CH NH2 COOH એના માટે આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ લઈશું ઇથાઇલ સક્સિનેટ પ્લસ ઇથાઇલ ઓક્ઝાલેટ તો કોમન જ લઈએ છીએ પ્લસ આપણને શું મળશે આપણને એ પ્રોડક્ટ મળશે સેમ એ પ્રોડક્ટને રિએક્શન કરીશું 10% H2SO4 સાથે એસિડની અંદર કન્વર્ટ થશે તેને આપણે શું કરીશું બોઇલ કરીશું હીટ કરીશું અને CO2 રિમૂવ થશે અને આપણને બી પ્રોડક્ટ મળશે એ જે બી પ્રોડક્ટ મળશે એને આપણે શું કરીશું
NH3 સાથે રિએક્શન કરાવીશું. NH3 ની અંદર શું મળશે આપણને? H2PD સાથે પછી નેક્સ્ટ રિએક્શન કરાવીશું ત્યારે આપણને મળશે ગ્લુટામિક એસિડ. हाँ, तो 1 by 1 જોઈએ. સ્ટેપ 1 ઇથાઇલ સક્સિનેટ પ્લસ ઇથાઇલ ઓક્ઝેલેટ. ઇથાઇલ સક્સિનેટનું સ્ટ્રક્ચર ડ્રો કરી દઉં છું. COO C2H5 CH2 COO C2H5 ethyl succinate plus ethyl oxalate, that is COO C2H5 O C2H5 ethyl oxalate. આગળના રિએક્શનની અંદર આપણે જોયું તેમ શું થશે? ફર્સ્ટ સ્ટેપની અંદર રિમૂવ C2H5OH રિમૂવ થશે. કેવી રીતે? તો જે આ નેગેટિવ ચાર્જ ઓફ ધીસ હાઇડ્રોજન આમ છે નહીં પણ અહીંયાથી એક હાઇડ્રોજન રિમૂવ થશે તો શું થશે? નેગેટિવ ચાર્જ આવશે. નેગેટિવ ચાર્જ આવશે એ નેગેટિવ ચાર્જ કોની પર અટેક કરશે? તો કાર્બોનિલ કાર્બન પર. તો અહીંયાથી જે છે OC2H5 રિમૂવ થશે. OC2H5 અને એક હાઇડ્રોજન C2H5OH રિમૂવ થશે. બરાબર. અને આપણને શું મળશે? પ્રોડક્ટ એ કેવી મળશે? તો જોઈએ COO C2H5 CH2 દેન શું છે? CH સાથે શું કનેક્શન? COO C2H5 દેન આ બોન્ડનું કનેક્શન, આ કાર્બનનું કનેક્શન આ કાર્બન સાથે, તો C ડબલ બોન્ડ O COO C2H5 આવું કંઈક આપણને મળશે. અને પ્રોડક્ટ એ. સ્ટેપ 2 E પ્લસ 10% H2SO4 શું કરવાનું? બોઇલ કરવાનું. બોઇલ કરીશું તો CO2 થશે રિમૂવ અને આપણને પ્રોડક્ટ બી મળશે. જોઈ લઈએ આપણે ફટાફટ. તો COO C2H5 CH2 CH COO H5 H5 બરાબર પ્લસ 10% H2SO4 આપણને મળશે COO C2H5 COO C2H5 COO C2H5 ત્રણ કન્વર્ટ થશે COOH ની અંદર તો મળશે COOH CH2 CH COOH C ડબલ બોન્ડ O ડબલ OH. હવે શું કરીશું? આપણે બોઇલ કરીશું. અહીં આપણે લખી શકીએ બોઇલ અથવા તો હીટ કરીએ તો શું થશે? CO2 રિમૂવ થશે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, બરાબર છે કે આ જે CO2 છે એ રિમૂવ થશે અને આપણને પ્રોડક્ટ મળશે COOH CH2 CH2 C ડબલ બોન્ડ O COOH, that is product B. સ્ટેપ 3 શું કહે છે આપણને? સ્ટેપ 3 કહે છે કે પ્રોડક્ટ બી પ્લસ NH3 સાથે રિએક્શન કરવાનું, એક્સેસ NH3 સાથે રિએક્શન કરવાનું પ્લસ H2PD કરીશું આપણે તો આપણને મળશે ગ્લુટામિક એસિડ મળશે. બરાબર. કેવી રીતે? જોઈ લઈએ ફટાફટ. ધેટ ઇઝ પ્રોડક્ટ બી શું હતી આપણી? COOH CH2 CH2 C ડબલ બોન્ડ O COOH plus NH3 excess. Lone pair of this nitrogen is attack on this carbon, remove of H2O. તો આપણને મળશે COOH CH2 CH2
C double bond NH, C double O H. Then reaction with H2PD. આ જે છે ડબલ બોન્ડ એ કન્વર્ટ થશે CH NH2 ની અંદર, તો C double O H CH2 CH2 CH NH2 double O H. આ આપણને મળી ગયું ગ્લુટામિક એસિડ. જોઈ લઈએ ફરીથી સ્ટેપ 3 ની અંદર. સ્ટેપ 3 ની અંદર આપણે શું કરીએ છીએ, જે પ્રોડક્ટ બી આવશે પ્રોડક્ટ બીને યુઝ કરીશું આપણે NH3 સાથે એક્સેસ દેન H2PD. આપણને જે આપણો એમિનો એસિડ હશે એ એમિનો એસિડ મળશે. જે પ્રોડક્ટ બી આવી એને NH3 સાથે રિએક્શન કરાવીશું. લોન પેર ઓફ ધીસ નાઇટ્રોજન attack on carbonyl carbon by removal of H2O, it will convert it into this type, that is COOH CH2 CH CH C double bond NH C double O H. then reaction with H2PD બરાબર શું થશે, રિડક્શન થઈ જશે. રિડક્શન થશે તો શું મળશે આપણે C double H CH2 CH2 CH NH2 C double H, that is glutamic acid. So in this lecture we discuss about the synthesis of isoleucine via direct ammonolysis. Then we start next method, that is reductive amination, in which we study about synthesis of leucine, synthesis of alanine and synthesis of glutamic acid via reductive amination method. Now we start our next method, that is Grapeal phthalimide synthesis, in the next lecture. Thank you.